લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081, ઈસવીસન 2025, મહાવદ છઠ, બુધવાર, તારીખ 19/2/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 7:09 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:36. આજની ચંદ્ર રાશિ છે તુલા અને આજનું નક્ષત્ર છે સ્વાતિ. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં યોગ્ય સમયે યોગ્ય લાગણીનો ઉપયોગ આપણા જીવનને સરળ બનાવે છે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે તુલા. અને આજના જન્મેલા બાળકો ખરેખર જો મા બાપ ધ્યાન આપે ને તો જીવનમાં બહુ મોટી અને સારી સફળતા મેળવી શકશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર, મિત્રો, આપણા જીવનમાં જે સફળતા આપણે મેળવવી છે ને એ સફળતાનો મુખ્ય આધાર છે આપણી પર. આપણે જો તૈયારી કરીને કોઈ પણ કામ કરીએ ને તો સફળતા મળે, પણ જે લોકો તૈયારી નથી કરતા, આયોજન નથી કરતા અને સીધું કામ કરે છે ને એ લોકોની સફળતાઓ દૂર થયેલાતી જાય છે અને સફળતાનું પ્રમાણ પણ આપણે ઘટતું જોવા મળે. તો કોઈ પણ કામમાં પૂર્વ તૈયારી કરીને ચાલશો તો સફળતા મળશે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, જે લોકોને કાયમ ઝીણો તાવ રહેતો હોય એવા લોકોએ મગનું સૂપ, લીલા મગનું સૂપ રોજ પીવું જોઈએ. તો એનાથી શરીરમાં રહેલો ઝીણો તાવ મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય બહુ મહત્ત્વનો છે. આજે આપણો કોઈ દોસ્ત મિત્ર તકલીફમાં હોય તો આપણે એની સાથે રહીશું, એને સહાય કરીશું. કારણ કે દોસ્તીની પરીક્ષા દુઃખમાં જ થાય છે. તો આ બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. પોતાની જિંદગીમાં જે નિર્ણયો લેવાના જ, મહત્ત્વના નિર્ણયો લેવાના જ, એ બાબતો પર આજે તમારે ધ્યાન આપવાનું છે અને એની પર આજે તમારે આગળ વધવાનું છે. આજે નોકરીના, વેપારના, સામાજિક આ બધા કામોમાં ખૂબ ધ્યાનથી આગળ વધશો તો તમને સારી સફળતા મળે. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળાએ આજે સાચવીને દિવસની શરૂઆત કરવાની છે. આજે શરૂઆતમાં જ કંઈક નાની મોટી સમસ્યાઓનો સામનો આપણે કરવો પડે તો નવાઈ નહીં. આજે પ્રવાસમાં પણ જો આપણે જવું પડે તો પ્રવાસમાં પણ અવરોધ આવશે, પણ મિત્રો, અવરોધ પછી સફળતા છે એ વસ્તુ પણ નક્કી છે. આજે કરેલા પરિશ્રમનો મીઠો સ્વાદ ચાખવા મળે. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે કંઈક નવી તક સામે આવતી દેખાય છે. મિત્રો, આજે આ તક ઝડપવામાં આળસ નહીં કરતા, આ તક ગુમાવતા નહીં. આજે છે ને તમને તમારા અંગત સંબંધો તકલીફમાં મૂકી શકે છે, તો એની પર પણ ધ્યાન અવશ્ય આપજો. આજે ઉતાવળમાં કોઈ પણ પ્રકારના ખર્ચાઓ કરતા નહીં. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે, આવકમાં વધારો થતો દેખાય છે. આજે સકારાત્મક વિચારો સાથે આગળ ચાલશો તો ઘણું સારું કામ કરી શકશો અને ભવિષ્યનું એક નક્કર આયોજન આજે તમે કરી શકશો. આજનો શુભ રંગ સિલ્વર. સિંહ રાશિવાળા માટે આજે ધનના ખર્ચાઓ વધતા દેખાય છે. મિત્રો, આજે ખોટા ખર્ચા થઈ શકે છે ને એને કારણે આપણી આર્થિક પરિસ્થિતિમાં કંઈક નાનો મોટો બદલાવ લાવવાની પરિસ્થિતિ
ઊભી થતી દેખાય છે. તો અહીંયા ચોકસાઈ રાખજો, આપણે આપણા ધનનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો, નહીં કે તેને વેડફવાનો. આજનો શુભ રંગ કેશરી. કન્યા રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે કોઈ નવું આયોજન કરી શકશો, એને અમલમાં મૂકી શકશો. ભૂતકાળમાં જે તમે રોકાણ કર્યું છે એનાથી તમને સારો ફાયદો આજે મળી શકે છે. આજે જે લોકો નવા બિઝનેસમાં જોડાયેલા છે એ લોકોએ આજે સાવધાની રાખવી, કારણ કે આવનારો સમય તમારા માટે સારો હોવો જોઈએ એનું નિર્માણ તમારે જાતે કરવાનું છે. તો આજે ચોક્કસ જાણકાર માણસની સલાહ લઈને નિર્ણય લેવો જોઈએ. આજનો શુભ રંગ ગુલાબી. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું, મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા ખરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે પોઝિટિવ વિચારોની સાથે દિવસની શરૂઆત કરવાની. આજે નાની મોટી સમસ્યાઓ સામે આવે, વેપારિક કામોમાં, નોકરીમાં, સામાજિક જીવનમાં, પણ આપણે ડગવાનું નથી. આજે છે ને આપણે પેલી એક કહેવત યાદ રાખવાની કે સાહસથી જ સફળતા મળે. તો આજે ડૈરા વગર તમારે તમારા કામમાં આગળ વધવાનું, જેથી કરીને આપણે સારા પરિણામ મેળવી શકીએ. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળાએ આજે દિવસની શરૂઆત થોડી સમજી વિચારીને કરવાની. આજે સવારમાં જ કોઈની સાથે ખોટો વાદ વિવાદ નહીં કરવો. પોતાના ગુસ્સા પર કંટ્રોલ રાખવામાં જો આજે તમે સફળતા મેળવશો તો ચોક્કસ તમને સારું પરિણામ પ્રાપ્ત થાય. આજે તમારા જીવનમાં કોઈક નવા સંબંધો ઉમેરાઈ શકે છે. મિત્રો, આજે વાહન ચલાવતી વખતે પૂર્ણ ધ્યાન આપજો, નહીં તો નાનકડી ઈજા શક્ય છે. આજનો શુભ રંગ આછો લાલ. ધનરાશિવાળાએ આજે પોતાની બચત પર ધ્યાન આપવાનું છે. આજે બચતમાંથી પૈસા વાપરવા પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થતું દેખાય છે, પણ આપણે આ પરિસ્થિતિને અટકાવવાની છે, ખોટા ખર્ચા ટાળવાના છે અને આપણી બચત બગડે નહીં, એમને વાપરવી ન પડે એનું ધ્યાન અવશ્ય રાખવાનું છે. આજે મિત્રો શક્ય એટલું જીવન સાદું જીવવાનું કોશિશ કરજો, તો ચોક્કસ તમને સફળતા પ્રાપ્ત થાય. આજે વેપારમાં ધ્યાન આપજો, વેપાર વધારવાની કોશિશ કરજો તો સફળતા મળશે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે કંઈક નવી તક સામે આવતી દેખાય. મિત્રો, આ તકને ઝડપવામાં ભૂલ નથી કરવાની. આ તક આપણા હાથમાંથી સરી ન જાય એની કાળજી અવશ્ય રાખજો. આજે જે કંઈ પણ કામ કરો એમાં ચોકસાઈ રાખજો. સમજ ન પડે તો વડીલોની સલાહ લઈને એ કામને આગળ વધારશો તો ચોક્કસ તમને સારી સફળતા મળે. આજનો શુભ રંગ પીળો. કુંભ રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત ભૂતકાળમાં કરેલા સારા કામોથી ફાયદો મળતો દેખાય છે. આજે તમને સવારમાં જ એવું કંઈક સમાચાર મળે કે ભાઈ તમારું માન સન્માન કરવામાં આવશે, તમને સન્માન માટે ક્યાંક બોલાવવામાં આવે, તો આ લાભ આજે તમને મળતો દેખાય છે.
આ લાભ લેજો. પણ મિત્રો, જે માન સન્માન આજે મળે ને એને જાળવી રાખવાનો પ્રયત્ન કરજો. ઉતાવળમાં કોઈ કામ એવું ન થઈ જાય જેનાથી આપને મળેલું માન સન્માન ગુમાવવું પડે. અત્યારે તમારા માટે જે સમય ચાલી રહ્યો છે એ થોડો કપરો છે, તો એનું ધ્યાન રાખીને આ બધી બાબતોને જીવનમાં જોડજો. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિ. મીન રાશિવાળા માટે આજે દિવસ સારો. મીન રાશિવાળા આજે કૌટુંબિક સુમેળ સાધવામાં સફળ થશે અને એનાથી તમને બહુ મોટો અને સારો ફાયદો મળે. આજે કુટુંબના સહકારથી અઘરા પ્રશ્નોનું નિવારણ આપણે લાવી શકીશું અને જીવનમાં એક સારા સમયને આપણે જોડી શકીશું. મિત્રો, ઘરના વડીલોના આશીર્વાદ લેવાનું ચૂકતા નહીં. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.